નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસાનું જોર ઘટી રહ્યું છે તો તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું હોય તેવી સ્થિતિમાં સર્જાઈ રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે તો અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા શક્યતાઓ છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાત રિજનમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રના કચ્છ રિજનમાં 2 દિવસમાં સૌરાષ્ટ્ર રિજન માટે છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વ અનુમાન છે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે 7 દિવસ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વાતાવરણ સૂકું રહી શકશે। 6થા દિવસે છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છમાં ડ્રાય રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અમરાલ પટેલે પણ પાછતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે 22 સપ્ટેમ્બરથી વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 21 થી 26 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા થઈ શકશે। તો બસ આજની આટલી જ અપડેટ, ફરી મળશે નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।